તહેવારોની મોસમ આવી રહી છે અને આની સાથે ટ્રેનોમાં ભીડ અને ટિકિટની મારામારી પણ થવાની છે. જો કે આ વખતે થોડી ખુશખબર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વખતે યાત્રીઓ માટે ખાસ ભેટ જાહેર કરી છે. રાઉન્ડ ટ્રીપ પેકેજ ફોર ફેસ્ટિવલ રશ. પણ આ યોજના શું છે અને તેની યાત્રીઓને કેવો ફાયદો થવાનો છે તે જાણવાનો પણ પ્રયાસ કરીશું. તો આખરે આ રાઉન્ડ ટ્રીપ પેકેજ શું છે તેની પર નજર કરીએ. 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેમાં પણ વાપસીના બેઝ ભાડામાં પણ છૂટ આપવામાં આવશે. એટલે કે જો આપ આવી રીતે ટિકિટ બુક કરો છો તો સૌથી પહેલા 20% ડિસ્કાઉન્ટ મળશે અને વાપસીના એટલે કે રિટર્ન બેઝમાં ભાડામાં પણ છૂટ મળશે. આવવાની તારીખ એટલે કે 13 થી 26 ઓક્ટોબરની વચ્ચે હશે. એટલે કે આ દિવાળીનો સમય છે, કારણ કે 18 તારીખે દિવાળી આવે છે. સાથે જ રિટર્ન થવાની તારીખ છે 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025. એટલે કે દિવાળીનો આખો સમય છે, તેમાં આપને ખાસ ડિસ્કાઉન્ટ મળવાનું છે. એક જ નામ, ક્લાસ, સ્ટેશન ની જોડી હોવી જોઈએ, કારણ કે જો આપ કોઈ પણ ટ્રેનમાં જાઓ છો તે સેમ ટ્રેનમાં આપે રિટર્ન થવાનું રહેશે. સેમ ક્લાસમાં અને સેમ સ્ટેશન પર આપે રિટર્ન થવાનું રહેશે. કન્ફર્મ ટિકિટમાં ફેરફાર અથવા રિફંડ નહીં મળે. એક વખત નક્કી કર્યું એટલે રિફંડ નહીં આપવામાં આવે. કેન્સલ કરશો તો પણ કોઈ જ રિફંડ નહીં મળે. તમામ ટ્રેનો, સ્પેશિયલ ટ્રેનો સહિત બધાને લાગુ પડશે. એટલે કે ભારતની કોઈ પણ ટ્રેન હોય તેમાં આપ તેનો ફાયદો લઈ શકો છો. ફ્લેક્સી ફેર ટ્રેનોમાં પણ અપવાદ રૂપે તે લાગુ નહીં પડે, કારણ કે તે ખૂબ જ અલગ હોય છે અને તેની પણ આખી પ્રોસેસ ખૂબ જ અલગ છે. બંને ટિકિટ એક જ માધ્યમથી બુક કરાવવી પડશે. જો ઓનલાઈન તો ઓનલાઈન, ઓફલાઈન તો ઓફલાઈન. એવું નહીં થાય કે પહેલાં ઓનલાઈન કરાવ્યું ત્યારબાદ ઓફલાઈન કરાવ્યું. ઓનલાઈન હશે તો પહેલેથી અને છેલ્લે સુધી ઓનલાઈન જ કરાવવું પડશે. ઓનલાઈન અથવા રિઝર્વેશન કાઉન્ટરથી પણ તેની ટિકિટ બુક થઈ શકશે, પરંતુ માધ્યમ બંનેમાં એક જ રાખવું પડશે. રિફંડ કે ફેરફારની કોઈ સુવિધા નથી. એટલે કે ખૂબ જ ધ્યાનથી ટિકિટ બુક કરાવજો. એક વખત કેન્સલ કરાવી તો રિફંડની કોઈ જગ્યા નથી. અન્ય કોઈ ડિસ્કાઉન્ટ આ સ્કીમમાં લાગુ નહીં પડે, કારણ કે આ સ્પેશિયલ સ્કીમ છે જે ફેસ્ટિવલ માટે ભારતીય રેલવે નક્કી કરવામાં આવી છે. તો ફિકર આપની